તો અમદાવાદના કુબેરનગરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘરકંકાસમાં એક વ્યક્તિએ પત્ની અને સાસુને જીવતા સળગાવ્યા છે। સારવાર દરમિયાન પત્નીનું મોત થયું છે। પતિએ જ લીધો પત્નીનો જીવ। સાસુને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે। પોલીસે ગુનો નોંધી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી છે। આરોપી જ્વલનશીલ પદાર્થ લઈ જતો હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે। ઝઘડો થતા આરોપી પત્ની અને સાસુ પર પેટ્રોલ નાખીને આગ ચાંપીને ફરાર થયો। સ્થાનિકોએ માતા પુત્રીને સારવાર માટે ખસેડ્યો છે કે જ્યાં પત્નીનું મૃત્યુ થયું। ઘટનાની વિગતો પ્રમાણે કુબેરનગરના કમલ કોમ્પ્લેક્સમાં જયાબેન નામના મહિલા બ્યુટી પાર્લરમાં કામ કરતા હતા। જયાબેનના પહેલા લગ્ન થયા હતા અને બાદમાં છૂટાછેડા થયા અને અશોક સાથે પ્રેમ લગ્ન થયા હતા। જયાબેને પતિ સામે ઘરેલુ હિંસાની પણ ફરિયાદ કરી હતી ને જે બાદ ગઈકાલે પણ ઝઘડો થયો હતો। પતિ પત્નીના ઝઘડામાં સાસુ વચ્ચે પડ્યા હતા ને જે બાદ આરોપીએ બંનેને જ્વલનશીલ પદાર્થ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન આરોપી પણ દાઝી ગયો છે। તેની સારવાર ચાલી રહી છે। પોલીસે ઘટનાની વિગતે તપાસ કરી રહી છે। ઈજા પામનાર છે કે જે સળગી ગયા છે બેન જયાબેન, એમના પહેલાં બી લગ્ન થયેલા અને પછી છૂટાછેડા થયા અને પછી આ કામનો જે આરોપી છે અશોક બાબુભાઈ રાજપૂત, એની સાથે એમને પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા 2-3 મહિનાથી એમને કંઈક ઘરકંકાસ ચાલતું હતું। એને લઈને ગઈકાલે સાંજના સમયે આ જે અશોક રાજપૂત છે એ પેટ્રોલ લાવી અને બંને ઉપર છાંટી અને એ રીતે સળગાવી દીધેલ છે અને બંનેને તાત્કાલિક જે છે સિવિલમાં સારવાર હેઠળ મોકલી આપેલા અને સારવાર ચાલુમાં છે। અને આ ઘટનાનું સમગ્ર જે કારણ છે એ ઘરકંકાસ જ છે, કારણ કે આ બેને અગાઉ છૂટાછેડા લીધેલા છે અને ફરીવાર જે છે પ્રેમ થઈ જતા અમને સાથે લગ્ન કરેલા છે અશોક સાથે અને સગર જે ઘટના છે એ ઘરકંકાસ બાબતે જે આખી ઘટના અત્યાર સુધી બનેલી સામે આવેલી છે। હવે જે તે સમયે અમે ઓફિસે આવતા એટલે રસ્તામાં જ ઘણી પબ્લિકો જોઈ અમે, બરાબર, અને પબ્લિકને પૂછ્યું અમે કે આ શું ઘટના બની છે। તો ઘટનાના આધારે એવું જાણવા મળ્યું કે એના હસબન્ડે એની સાસને અને એની વાઈફને સળગાવી પેટ્રોલ નાખીને। એટલે આખા વિસ્તારની અંદર જાણ થયું કે પેટ્રોલ નાખીને કંઈ સળગાવ્યું। હવે સળગાવ્યા પછી પણ એનો હસબન્ડ અહીંથી કૂદીને કરીને ભાગ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પણ જોઈ શકાય છે કે એ બાલ્ટીની અંદર છે ને પેટ્રોલ લઈને કરીને આવ્યો છે અને આ ઘટનાને અંજામ આપી છે।